क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધી ગયો છે એટલે ખાસ કુનાલ સર તમારા પાસે હવે હું વોલ્ટિલિટી ઇન્ડેક્સને લાવીશ. રીઝન એ છે કે આપણે ઘણા સમયથી 20ને ઉપરનો વિક્સ જોયો નહોતો અને હવે ફરી એકવાર જે આપણી 20થી 27ની રેન્જ હતી તેમાંથી ફરી એકવાર કમ્ફર્ટેબલી 10થી 13ની રેન્જમાં હતા અને હવે ફરી એકવાર 20ને ઉપર રિસેન્ટલી નીકળ્યા છીએ. સો અહીંયા વિક્સના વધવાથી રિસ્ક વધી જાય છે ઓપ્શન્સમાં, બિકોઝ પ્રીમિયમ તમારે વધારે ચૂકવવા પડે અને ગમે ત્યારે તે ઇરોઝન પણ થઈ જાય છે. સો આ જે વોલ્ટિલિટી ઇન્ડેક્સને લઈને જોખમ છે અને વિક્સની ટ્રેજેક્ટરી છે એ બંને સમજાવો સર. બિલ વાત તમે સાચી કરી. જ્યારે વિક્સ વધતું હોય છે ત્યારે નોર્મલી અનસર્ટેનિટી આપણને માર્કેટમાં જોવા મળતી હોય છે અને આનું એક સિમ્પલ લોજિક આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે જ્યારે માર્કેટ પડે છે તો 2-3 દિવસમાં પૂરેપૂરો ખેલ પાર પડી જતો હોય છે અને જ્યારે માર્કેટ પડતું હોય છે ત્યારે મોસ્ટલી હેજિંગના રૂપમાં કે બાઇંગના રૂપમાં પુટ ઓપ્શન વધારે પડતી ગતિવિધિ આપણને જોવા મળતી હોય છે અને એ વધારે પડતી ગતિવિધિના લીધે આપણને વિક્સમાં નોર્મલી ઉછાળો થતો જોવા મળતો હોય છે. અને માર્કેટ જ્યારે રિકવર કરતું હોય અથવા તો લેટ્સ સે કે માર્કેટ આપણને સેમ ડે જે 7 એપ્રિલે ઘટાડો બતાવ્યો સેમ ઉછાળો જો આપણને નિફ્ટી બતાવે છે તો તમને એટલી ગતિવિધિ જોવા નહીં મળે કોલ ઓપ્શનમાં જેટલી માર્કેટ જ્યારે ઘટાડો થતો હોય છે એનાથી ડબલ ગતિવિધિ તમને પુટ ઓપ્શનમાં જોવા મળે અને એના બેઝ પર આ વિક્સનું કેલ્ક્યુલેશન થતું હોય છે ને વિક્સે આટલો ઉછાળો આપણને એ લેવલ પર બતાવ્યો હતો. નાઉ મને એવું લાગે છે કે જે 24 અત્યારે 21ના લેવલ પર ટ્રેડ કરે છે મે બી કદાચ અહીંથી વધારે 24 થી 25 સુધી જઈ શકે છે. બટ મને એવું લાગે છે કે જો 24 થી 25ના લેવલ બતાવે છે તો એક પરફેક્ટ બાઇંગ એન્ટ્રી રહેશે સ્ટોક માર્કેટમાં કેશમાં, કેમ કે ત્યાંથી કૂલ ઓફ થવાના ચાન્સીસ વધારે છે અને કૂલ ઓફ થઈને ફરીથી તમને 18 થી 16 સુધીના લેવલ બતાવે છે અને ઇન્વર્સ રિલેશનશિપ હોય છે નોર્મલી વિક્સ અને માર્કેટની. જ્યારે વિક્સ કૂલ ઓફ થશે ત્યારથી માર્કેટ તમને ઉપર જવાના સંકેત આપશે એટલે ગભરાવાની કાંઈ જરૂર નથી. અને બીજી વસ્તુ આપણા દર્શક મિત્રોને હું જરૂરથી કહી દઉં કે જ્યારે વિક્સ 12ના લેવલ પર આવે છે ત્યાંથી આપણને વિક્સમાં શૂટઅપ જોવા મળે છે. મોસ્ટલી એના બેઝ પર તમે તમારો પોર્ટફોલિયો પણ રીબેલેન્સ કરી શકો છો. રેટ સેન્સિટિવ સ્ટોકને પણ તમે રીબેલેન્સ કરી શકો છો. એટલે એક્ઝોજીનિયસ ઇન્ડિકેટર થઈ ગયું છે પર્ટિક્યુલરલી તમારા સ્ટોક માટે, તમારા સ્ટોકના રીબેલેન્સ માટે. સો 21ના લેવલ પર છે, 24-25 પાસે આવે તો ત્યાંથી કુલ ઓફ થવાના ચાન્સીસ મને જોવા મળી રહ્યા છે.